આપણી સાથે તેજસજી જોડાયેલા છે। તેજસજી, ખાસ કરીને આજે ઓપ્શન રણનીતિ માટે તમારી ક્યાં નજર પડી રહી છે? તો જેમ કે મેં મારા ઓપનિંગ રિમાર્કમાં જણાવ્યું કે નિફ્ટી એક ક્રુશિયલ લેવલથી રિવર્સલ આપ્યું છે, તો 25,200નો જે વીકલીનો કોલ છે જે કરીબન 69ની આજુબાજુ ચાલે છે, એક ડિપમાં ખરીદારી કરો। 60-65 વિલ બી આઈડિયલ લેવલ ટુ ગો લોંગ વિથ અ સ્ટોપ લોસ બિલો 15। આમાં પહેલો ટાર્ગેટ રહેશે 125નો અને બીજો ટાર્ગેટ રહેશે 175નો। તો આજના જે લો છે જો જળવાઈ રહે તો મને લાગે છે નિફ્ટીમાં એક થોડી રિકવરી જે આવી છે એ કન્ટિન્યુ રહેશે અને ઉપરમાં નિફ્ટી 25,200થી લઈને 25,250 સુધીના લેવલ ટેસ્ટ કરી શકે છે। તો આપણે આ ઓપ્શન મારફતે આ સ્ટ્રેટેજીમાં એક્ઝિક્યુટ કરશું અને આવનારા દિવસોમાં આ ઓપ્શન મને લાગે છે એક સારું પ્રોફિટ આપી શકે છે। એટલે જુઓ, હજી પણ અહીંયાથી બજારમાં જે પ્રકારે તેજીની અપેક્ષા બનતી દેખાઈ રહી છે એના પર એક ખાસ ફોકસ છે, એટલા માટે 25,200નો કોલ ઓપ્શન તમારે ખરીદી કરવાનો છે। 67ની આજુબાજુ ચાલી રહ્યો છે, 60થી 65ની વચ્ચે ખરીદદારી કરો। 15 રૂપિયાનો સ્ટોપ લોસ, 125થી લઈને 175ના લક્ષ્યાંક। એટલે ખાસ કરીને બજારની અંદર હજી પણ એક તેજીની અપેક્ષા બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું। પરંતુ આગળ વધીએ